ભરૂચના નબીપુરમાં પોલીસના ત્રાસથી આદિવાસી સમાજના કીર્તન વસાવાએ આપઘાત કરી લેતા હોબાળો મચી ગયો છે। આ અંગે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય અરુણસિંહે પોલીસ તંત્ર પર આરોપ લગાવ્યા છે। સાંસદ મનસુખ વસાવાએ યુવકે લખેલી સ્યુસાઇડ નોટ સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરી હતી। આ સ્યુસાઇડ નોટમાં દારૂનો ધંધો ન કરતા હોવા છતાં પોલીસ પરેશાન કરતી હોવાનું કહ્યું હતું। એટલું જ નહીં, મૃતકના પરિવારની મહિલાઓને પણ હેરાન કરતી હોવાના આક્ષેપ કર્યા હતા। યુવકના આપઘાતને પગલે પરિવારજનોએ સિવિલ હોસ્પિટલ પર હોબાળો કર્યો હતો, જેમાં સાંસદ ધારાસભ્ય પણ સામેલ થયા હતા। જોકે પોલીસે યુવક અગાઉ દારૂની હેરાફેરીનો ધંધો કરતો હોવાના કેસમાં પકડાયો હોવાની વાત કરી, તો પીઆઈ પરમાર સહિતના પોલીસ કર્મચારીઓ સામે પણ ગુનો નોંધાયો છે। રાત્રે કિંચન અમારો આદિવાસી સમાજના આગેવાન હતો। એ કિંચનને એટલો બધો મજબૂર કર્યો પીઆઈ પરમારે, પોલીસ સ્ટાફે, એને વખત એને કહ્યું કે મેં દારૂ ગાળતો નથી, છતાં તું દારૂ ગાળ ને આપતો આપ। આ જ પ્રકારની વાત સતત પીઆઈ પરમાર કરી રહ્યા હતા। મને વિશ્વાસ છે કે સરકારમાં હું ને મનસુખભાઈ રજૂઆત કરીશું અને એને આજે જ એની ઉપર યોગ્ય કાર્યવાહી કરશે। એ બાબતમાં મને એસપીએ પણ મને એને મનસુખલાલને કહ્યું છે કે અરુણસિંહ શાંત નહીં થવા દો, એના માટે કાર્યવાહી કરીશું। નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ મિસ્ટર પરમાર તથા તેમનો જમાદાર અને પોલીસ કોન્સ્ટેબલ સ્ટાફ એ કઈઠા ગામના કીર્તનભાઈ વસાવા ને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો ને અનેક પ્રકારનો એના પર ત્રાસ ગુજાર્યો, ધમકીઓ આપી। આ ભાઈ કીર્તનભાઈ કે 6 મહિનાથી કોઈ પણ પ્રકારનો ધંધો કરતો નથી, છતાં પણ કોઈને કોઈ રીતના એને મનાવવાનો પ્રયત્ન કરે। અને એટલું જ નહીં કે એની જે દીકરી છે, જવાન દીકરી, એને 2-3 દિવસ પહેલા રાત્રે બોલાવી હતી 2 વાગે વગર પોલીસ કોન્સ્ટેબલ વગર, ને એને પણ રાત્રે ટોર્ચરિંગ કર્યું, અનેક પ્રકારના એને ધમકી આપી અને એવા શબ્દો બોલ્યા કે મારાથી કહી ના શકાય એવા પ્રકારના એ છોકરીને એ ટોર્ચરિંગ કર્યું। આ પીઆઈ પરમારે મારા પપ્પાને એટલી હદે એમને ટોર્ચર કર્યું કે જેનાથી મારા પપ્પા દવા પી ને આત્મહત્યા કરી લીધી છે। જે અંગે એ લોકો એટલી હદે હેરાન કરતા હતા, જે મારા મમ્મી, મારા ફોઈ એને પણ ઉઠાઈને લઈ ગયા હતા, એક દી મને પણ લઈ ગયા હતા અને પછી આવી રીતે પપ્પાને ટોર્ચર કરે કે તું આ ધંધો ચાલુ કર અને પછી પૈસા બાકી તને હું ગલત રીતે ફસાવીશ। આ જે કીર્તન ઉર્ફે કિરણ વસાવા છે, એને ભૂતકાળમાં નબીપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા એને વિદેશી દારૂની વેચાણ અને હેરાફેરી કરવાની પ્રવૃત્તિમાં 2 વખત પકડેલો હતો અને 1 વખતે જુગારના કેસમાં પણ પકડેલો હતો। આ દરમિયાન એની પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે એની એક ગાડી પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી હતી। હવે આ કીર્તનના મોત બાદ એના પરિવારજનોને કીર્તન પાસેથી એક સુસાઇડ નોટ મળેલી અને સુસાઇડ નોટમાં એને પોલીસ દ્વારા એની આ ગાડી છોડવામાં નહોતી આવતી એવી એક એલિગેશન પોલીસ ઉપર કરેલી છે। પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતો હતો એવી એક એલિગેશન કરેલી અને પોલીસ નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પરમાર અને 2 પોલીસ કર્મચારીઓના નામ પણ સુસાઇડ નોટમાં લખેલા હતા। હેરાનગતિના કારણે કિરણે આત્મહત્યા કરેલી છે। તો આ બાબતે એમના પરિવારજનોની લાગણીને ધ્યાન આપીને આ બાબતે અમે પોલીસ અધિકારી શ્રી પરમાર અને 2 પોલીસ કર્મચારીઓના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યાના દુષ્પ્રેરણ સંબંધમાં ગુનો રજીસ્ટર કર્યો છે। આમાં પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓના સીધા સુપરવિઝન હેઠળ આ ગુનાની તપાસ અમો ડીવાયએસપી સી કે પટેલનાઓ કરી રહેલા છીએ।